મોગલમાનું જન્મસ્થાન ક્યાં આવેલું છે, એમના માતા પિતાનું શું નામ છે, અને 95% તો લોકોને ખ્યાલ જ નથી ક્યાં આવેલું છે. ચાલો આપણે એના ઇતિહાસ વિશે જાણીએ. આ છે મોગલમાનું જન્મસ્થાન, જે દ્વારકાથી 18 કિલોમીટર થાય છે અને બેટ દ્વારકાથી થાય છે 16 કિલોમીટર. જો કે તમે દ્વારકા આવતા હોય અને બેટ દ્વારકા જતા હોય તો એક વચમાં આવે છે મોગલમાનું જન્મસ્થાન, જે હજી અમુક લોકોને ઘણાને ખબર જ નથી. 95% તો ખ્યાલ જ નથી ઘણાને કે મોગલમાનું જન્મસ્થાન ક્યાં છે. મોગલમાં આ મોગલમાનું છે. તો ઘણા વ્યક્તિઓને ખ્યાલ જ નથી હોતો કે મોગલમાનું જન્મસ્થાન ક્યાં છે. જે ભીમરાણા ગામ છે, દ્વારકાથી 18 કિલોમીટર થાય છે. બહુ અહીં સરસ મજાની જગ્યા છે. જય માતાજી. આ ભીમરાણા મોગલમાનું આદ્ય સ્થાન છે અને માતાજીની જન્મભૂમિ છે. આજે સર્વે થી મોટું જન્મસ્થળ ભીમરાણા મોગલધામ છે અને અહીંયા ભેરાહર જંગલ હતું. જંગલમાં ચારણોના નીહડા હતા. નીહડામાં દેવસુખા ધાંધણિયાના દીકરી થઈ ગયા મોગલમાં, અને અહીંયા 1350 વર્ષ થઈ ગયા માને. આ જન્મમાં માથે ખૂબ માં રમ્યા જયમાં, ગાયું ચારતા, ભેંસું દોતા, ગાયું દોતા, બધું કામ કરતા અને નોર્મલ રહેતા. એના મા બાપને પણ 40 વર્ષ સુધી ના ખબર પડી કે આ મોટી આદ્ય શક્તિ છે, માં છે. એનો ભણકવા પણ નથી, કારણ કે આ જાહેર થઈ જાય તો પછી જીવી ના શકે. એટલે માએ છે ને ખૂબ સાદેથી રહેતા, કોઈને ભણકવાય ના થાય કે આ માં છે કે આવડી આદ્ય શક્તિ છે. શાંતિથી માં રહેતા, કોઈ ધૂણવાનું ધૂણતા નહીં. માં કાંઈ પણ એના મા બાપને ના જરાય ખબર પડે કે આ આદ્ય શક્તિ અમારા આંગણે છે. ગાયું ચારતા અને ખૂબ રમતા, માટીથી રમતા, ધૂળમાં નેગડામાં માય રહેતા હતા અને ખૂબ સાદેથી માં રહેતા હતા. પછી 40 વર્ષની ઉંમર થઈ એટલે બધાએ કીધું માના લગ્ન ને કરાવો, તો માના ગમતું નહોતું, એના અણગમતું હતું, પણ માને કરાવ્યા એટલે મા બાપનું માન્ય રાખવા માટે થઈ માએ હા પાડી અને એમના લગ્ન કરવામાં આવ્યા ગોરવિયાળી ગામે એમના ફૂઈના દીકરા સાથે. અને 40 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા. રાતના 12 વાગ્યા પછી એમના લગ્ન હતા અને અહીંયાથી માને ગયા તો ત્યાં જઈ અને ગોરવિયાળા જઈને કારણસર માં સમાઈ ગયા છે. અને માં ગોરવિયાળા સમાધિ લીધી છે કે હે ધરતી માતા, જો તારાથી હું ઉજળી હોય ને તો મને તું તારામાં સમાઈ લે. ત્યારે માને ધરતીમાં સમાય છે ત્યારે એને લગ્નનો પોશાક પહેરી અને માં સમાણા છે ત્યારે એમના પૈરને ખબર પડી કે આ મોગલ તો સમાવા માંડ્યા છે. ત્યારે માં આવી અને કીધું કે માં હવે તું કઈ વચન દેતી જા. ત્યારે માએ કીધું કે મારા વાડિયાના ભેગા થઈ અને 3 વર્ષે તરવેડો કરે ત્યારે હું હાથ અડાડવા આવીશ ને આવીશ. એટલે જયારે તરવેડો હોય એ તરવેડાનું માતમ છે કે જયારે તરવેડો હોય ત્યારે માં 1 સેકન્ડ હાથ અડાડવા આવે છે માં. અને પછી એ વાતને તો 1350 વર્ષ થઈ ગયા અને અહીંયા ભેરાહર જંગલ થઈ ગયું અને બાવળિયા ઉગી ગયા. આ થયું તે થયું. પછી અહીંયા નાની ડેરી એવું હશે. પછી બાપુએ 28 વર્ષ પહેલા ઘનશ્યામ બાપુ અહીંયા આવ્યા ત્યારે કંઈ પણ નહોતું. અને ઘનશ્યામ બાપુ આવી અને અહીંયા જોયું તો કઈ વસ્તુ નહીં અને નાનું તળું એવું હશે. ત્યારે બાપુએ અહીંયા ખૂબ અહીંયા રહ્યા. પાણી પણ પીવા નહોતું, પાણી નાવા કાંઈ ખાવા પીવાની વ્યવસ્થા. જંગલ ભેરાહર જંગલ અને જંગલમાં બાપુએ આવી અને આ વિકાસ બધો કર્યો. પછી બાપુની ઉંમર થઈ ગઈ અને પછી હવે અત્યારે ટ્રસ્ટ હશે તો એ ટ્રસ્ટ અત્યારે બહુ સરસ ચલાવે છે. આજે 7000 8000 માણસ અહીંયા જમે છે. ગૌશાળા ચાલે છે. ઘણા ભાઈઓ મારા ચારણ ટ્રસ્ટીમાં છે અને ખૂબ ખૂબ સારું ચલાવે છે અને ખૂબ ખૂબ માની દયા છે. માં હાજરા છે. અહીંયા બાળા સ્વરૂપ છે માં. એટલે જે તમે માગો તે આપે છે. માં બાળા સ્વરૂપ છે અહીંયા માં. અને માને કઈ પણ હોય તો માં હસતા હોય છે, માં ફરતા હોય છે. અત્યારે રાતે અમને પણ ભણકવા થાય છે. માં ઘૂઘરા પહેરી અને ભેળિયા ઓઢીને માં ફરતા હોય છે અને ખૂબ ખૂબ માં બધાને દર્શન દે છે. યાત્રિકોને સામે જાય છે માં દર્શન દે છે. અને એમને તો ઘણા જ માએ પરચા દીધા છે. અને હું બાપુના પરિવારમાંથી છું. મારું નામ જયાબા છે અને 1.5 વર્ષથી એક વડલા નીચે મેં અનુષ્ઠાન કર્યા છે
અને ગૌશાળા ચલાવું છું બાપુનું અને મોગલમાની સેવા કરું છું અને ખૂબ ખૂબ માના આશીર્વાદ મેળવું છું અને ખૂબ ખૂબ બધાને આશીર્વાદ આપું છું અને આ ટ્રસ્ટ પણ બહુ સરસ ચલાવે છે. બધા ભાઈઓ મને મદદ કરે છે. બધા આપણે કહીએ એમ સરસ બધું હલાવે છે અને રોજ 7,000 8,000 માણસ જમે છે. ખૂબ યાત્રિકો આવે છે અહીંયા વિહામાં લે છે બપોરે અને જમે છે. રાતે પણ અહીં સુવાની બેસવાની બહુ સગવડતા છે અને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે. બસ બોલીએ મોગલમાં જય મોગલમાં, જય માતાજી, જય મોગલમાં. આ ભીમરાણા ગામ છે. ભીમરાણા ગામનું સીમ છે. સીમમાં આ ભેરાહર જંગલ છે. અહીંયા ચારણના નેણ હતા. અહીંયા બહુ મોટો નેણ હતો દેવસુભા ધાંધણિયાનું અને દેવસુભા ધાંધણિયાના ઘરે આ જન્મા હતા અને આ એની જન્મભૂમિ છે અને એમના માતાનું નામ રાણબાઈ માં હતું અને માં ખૂબ લાડકા હતા. જન્મથી જ બોલતા નહીં અને ઓછું બોલતા. એ ભક્તિમાં લીન હતા. કોઈને કંઈ પણ કહેતા નહીં. બસ એના મનથી રમ્યા રાખતા. એમ કરતા મોટા થયા પાપા પગલિયા માણતા છે. આ ધૂળ પવિત્ર છે, આ જગ્યા પવિત્ર છે અને ભેરાહર જંગલમાં માં અને આ દેવસુભાનો બહુ મોટો નેસ હતો. પછી માં ગાયું ચારતા, ગાયું દોતા, ભેંસું દોતા અને એમ મોટા થયા. કોઈને ખબર ના પડે કે હું આવીશું અને આ જાહેર ન થઈ જાય. એ માં બહુ ખ્યાલ રાખતા હતા. ખૂબ સાદી રીતે રહેતા, હાવ સાદી રીતે રહેતા. એના મા બાપને ભણકવા ન થયો 40 વર્ષ સુધી કે અમારા આંગણે આવડી મોટી આદ્ય શક્તિ મોગલ છે. એને જન્મથી બોલતા નહીં એટલે એનું નામ મૂંગિયાઈ હતું. પછી એમાંથી મોગલ પાડ્યું માતા મોગલમાનું. અને માં ખૂબ અહીંયા પરચાધારી છે અને ખૂબ ખૂબ આજે પણ માના ખૂબ પરચા. અમે અહીંયા રહીએ છીએ તો જોઈએ છીએ અને માના ખૂબ ખૂબ આ આશીર્વાદથી ગૌશાળા અને એન ક્ષેત્ર પણ ખૂબ ખૂબ માને. આજે અહીંયા બેઠા બેઠા બધે હાથ ફેરવે છે કે એટલા માણસની રસોઈ બનાવી હોય એમાં 7,000 માણસ જમી જાય છે. અને અહીંયા સેવાવાળા પણ બહુ છે અને ટ્રસ્ટીઓ પણ બહુ સેવા કરે છે. બહુ વિકાસના પંથે છે અને વિકાસ પણ બધો સારો ચાલે છે. દિવસે બધે ચારે બાજુ યાત્રિકો માટે હજી રૂમ બને છે, 20 રૂમ બને છે અને આટલા રૂમ છે. સગવડતા રાત દિવસ ગમે ત્યારે માણસ આવે ત્યારે જમવાનું 24 કલાક ચા પાણી ખડા પગે માણસો સેવા કરી રહ્યા છે અને આજ માની જન્મભૂમિ છે. બોલીએ મોગલ માત કી, બોલીએ મોગલ માત કી જય, ઘનશ્યામ બાપુની જય. આ છે ને મોગલમાની જન્મભૂમિ છે અને આ ભેરાહર જંગલ છે. અહીંયા કઈ ગામ છે નહીં. આ તો ગામ આખું છે એનું નામ ભીમરાણા આપ્યું છે. બાકી આ ભેરાહર જંગલ છે. આ ચારણોના નેહડા હતા અને માં 1350 વર્ષ પહેલા થઈ ગયા અને પછી તો જમીન સ્થળાંતર થઈ ગયું હોય, કાંઈ નિશાન ના હોય, કઈ નહીં. પણ જયારે બાપુ આવ્યા ત્યારે નાની એવી ડેરી ને એવું કઈ હશે. 27 વર્ષ પહેલા બાપુ અહીંયા આવેલા. બાપુ પેલા વેંધ હતા મોગલમાના થડે દોણેશ્વર અને બાપુએ 9 મંદિર બંધાવ્યા અને છેલ્લે મોગલમાએ સપને કીધું કે ઘનશ્યામ બાપુ તમે બધાના મંદિર બનાવો છો, બધે કરો છો. ઘનશ્યામ બાપુ હું મોગલ બોલું છું અને હું મોગલ અહીંયા બાવડામાં બેઠી છું, તો તમે આવી અને મારું મંદિર બંધાવો. ત્યારે બાપુ અહીંયા આવ્યા અને અમે બાપુ જીપ લઈને આવેલા ત્યારે અહીં કંઈ પણ નહીં, કોઈ વસ્તુ કે અહીંયા પાણી પીવા પણ નહોતી સગવડતા. બાવડા નીચે માં બેઠા હતા અને નાનું એવું મંદિર હતું. પછી બાપુએ ખૂબ ખૂબ આના વિકાસ માટે થઈને બધે ફર્યા. ચારણો આગળ ગયા, અહીંયા ગયા અને બાપુ ખૂબ અહીંયા ભજન કર્યું અને બાપુ તો તમે કહો ને તો કળીકાળમાં મહાન સંત થઈ ગયા. ઘનશ્યામ બાપુ ગિરનારી બાવા હતા અને અહીંયા બાપુએ મંદિરો બંધાવ્યા. એમના ગુરુને પોતે વચન દીધું હતું. એમના ગુરુએ કીધું કે તમે ઘનશ્યામગીરી તમે 9 મંદિર બનાવજો. એટલે બાપુએ 9 મંદિર બનાવવાનું લીધું. મૂંગીયાઈની ધારે પણ બાપુએ ખૂબ તપ કરેલું. દોણેશ્વર, જહુમાએ અને કુંવરમાનું મંદિર, ખોડાહણ બધે બાપુએ મંદિરો કરી, અનુષ્ઠાન કરી અને પછી બાપુ છેલ્લે પોતાની ઉંમર બહુ થઈ ગઈ પછી અહીંયા આવ્યા. અહીંયા આવી અને આટલો વિકાસ કર્યો. બાપુ પછી દેવ થઈ પોતાની ગયા ને કેટલો ટાઈમ થયો હશે? હે બાપુ દેવ થઈ ગયા નો કેટલો બાપુ દેવ થઈ ગયા ને 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ. શ્રાવણ મહિનો આવશે ને ત્યારે 2 વર્ષ અહીંયા થશે. કેટલા 1.5 વર્ષ વર્ષ થયું. બાપુએ અહીંયા કેટલા વર્ષ બાપુએ સેવા કરી? 27 વર્ષ બાપુ 27 અહીંયા વર્ષ. 27 વર્ષ રહ્યા બાપુ અને 27 વર્ષ રહ્યા અને શ્રાવણ મહિનાની પૂનમના દિવસે બાપુ દેવ થયા. પછી અહીંયા બાપુ પછીના હું બાપુની સેવા પૂજા કરું છું
અને મોગલમાની આરતી કરું છું, ગૌશાળાનું કરું છું. અને ઘનશ્યામ બાપુ તો આજે સાક્ષાત ભગવાન જેવા હતા. તે એમને આવું આ મંદિર બાપુએ બનાવ્યું અને બાવળ નીચે હતું અને આટલો વિકાસ કરી અને ઘનશ્યામ બાપુએ અહીં ખૂબ તપસ્યા કરી. એના તપથી જ બધું હાલે છે. અને ઘનશ્યામ બાપુ દેવ થયા પછી હું અહીંયા છું. તો આ બધું આપણે ગૌશાળાનું આ બધું ચલાવીએ છીએ. એન ક્ષેત્રમાં ચાલે છે. ટ્રસ્ટીઓ બધા છે. બાપુએ ટ્રસ્ટ બનાવેલું. તમે જે પોતાની 1.5 વર્ષ અનુષ્ઠાન કર્યું, હા, 1.5 વર્ષ એક વડલા નીચે બાપુ દેવ થયા ને ત્યારે બાપુ મને એવું કહેતા કે મારી સમાધિ લે ને ત્યારે માતાજી મારી સમાધિ માથે અનુષ્ઠાન કરવું પડે. પણ ત્યારે મને એવું ના થાય કે કઈ મારે જ રહેવું પડશે કે મારે જ કરવું પડશે. એવું મેં કોઈ દી વિચારેય નહીં કરેલો. પણ બાપુ દેવ થયા અને મારે અહીંયા રહેવું પડ્યું સમાધિ બનાવવા માટે. ત્યારે મેં અનુષ્ઠાન માટે બાપુએ 1.25 મહિનો કે 3.25 મહિના કરવા પડે, પણ મેં તો 1.5 વર્ષ કરી દીધો. એક જ જગ્યાએ બેસી રાત દિવસ બેસી અને અનુષ્ઠાન કર્યું. મોગલમાના જાપ કર્યા બાપુની સમાધિ માથે. પછી બાપુની મૂર્તિ બેસાડી અને કળશ ચડાવ્યો. એ બધું આપણે કર્યું. પણ એ બાપુને કૃપાથી અને એમના રાધામાં હતા ગુરુ, એમની કૃપાથી આ બધું થઈ રહ્યું. આપણે તો એક માણસ છીએ, પણ એવું મેં વિચાર્યું નહીં કે હું એક વડલા નીચે બેસી અને અનુષ્ઠાન 1.5 વર્ષ સુધી કરી દેવું બહુ અઘરું છે. મારો પરિવાર છે, બધું પરિવાર બધું મેલી અને અહીંયા હું બેઠી છું. અને બાપુની ખૂબ ખૂબ ઈચ્છા હતી કે જયાબા તમે અહીંયા મારી સેવા પૂજા કરો અને મારા અનુષ્ઠાન કરો. એટલે મેં અનુષ્ઠાન કરી દીધા 1.5 વર્ષ. અત્યારે કળીકાળ છે. કળીકાળમાં એક દિવસ પણ કોઈ ન રહી શકે. અહીંયા ખૂબ મારે એકલું રહેવું પડ્યું. પછી વાઘેરના બેન આવ્યા, એ મારી પાસે છે. અને અત્યાર સુધી માની સેવા પૂજાનો મને લાભ મળ્યો. અને 1.5 વર્ષ એક વડલા નીચે અનુષ્ઠાન. અત્યારે કળીકાળમાં એક ચારણી તરીકે સાબિત કરી દીધું કે ચારણી દીકરી શું કરી શકે, ધારે તો શું કરી શકે. હું કઈ માતાજી નથી, હું કઈ સંત બાવો નથી, પણ મેં મારા મનથી દ્રઢ વિશ્વાસ લીધો કે મારા બાપુની ઈચ્છા પૂરી થાય ત્યાં સુધી મારે અહીંયા રહેવું. અને બાપુને ખૂબ ખૂબ મારા માથે આશીર્વાદ છે. બાપુએ મારા માથે દેવ થયા ત્યારે 4 હાથ મેલેલા ઘનશ્યામ બાપુએ. અને ખૂબ ઘનશ્યામ બાપુએ અહીંયા અનુષ્ઠાન કરેલા, હવન કરતા ઘનશ્યામ બાપુ. અને નાનું એન ક્ષેત્ર પછી ચાલુ કર્યું, પાણીની વ્યવસ્થા કરી, આ તે બધું બાપુએ જ કર્યું. અને અત્યાર સુધી આ બધું બાપુએ કર્યું. અને ઘનશ્યામ બાપુ સમાધિ લઈ ગયા છે. તો 1.5 વર્ષથી હું અહીંયા છું. અને એક વડલા નીચે, વડલામાં એવું છે, બાપુ મને એવું સમજાવતા કે વડલા નીચે અનુષ્ઠાન કરો ને એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3ની છાયા આપણા માથે હોય, એ 3નો હાથ આપણા માથે હોય. અને વડલા એ ખૂબ મને સાચા મોતીડે વરસી ગયો. ઘણી વાર અમે એવું હોય તો આમ વરસાદનું ઝાપટું પડતું હોય ને એવું પડે, ત્યારે મને ખબર ના પડે. ત્યારે ઘણા આવે એટલે એમ કે બા વડલા તો તમને આશીર્વાદ ખૂબ આપી રહ્યો છે. અને વડલાએ અમને સાચા મોતીડા આપેલા. ઘણી વાર કોઈ વસ્તુ આ અલૌકિક હોય એવી આપે અમને ભગવાન. અને માતાજી ખૂબ મને સાથ આપ્યો. ક્યારે રાતના હું આમ આંખ ખોલું, જોઉં તો નાગ બેઠા હોય, આ બાજુ નાગ બેઠો હોય, કોઈ પોપટ આવે તો અહીંયા મારા ખંભે બેઠા હોય, કોઈ પક્ષીઓ આવે રાતના. અને રાતના અમે અહીંયા ભજન કરતા હોય અને બેઠા હોય, અનુષ્ઠાન કરું. હું કોઈની સાથે બોલું નહીં, કોઈની સાથે વાત નથી કરી. અને આ 1.5 વર્ષથી એક જ વડલા નીચે બેઠી છું અનુષ્ઠાન કરી મોગલમાના. અને બાપુની સમાધિ માથે અનુષ્ઠાન કરવા પડે એટલા માટે થઈને હું અહીં બાપુ પાસે બેઠી છું. અને ગાયુંની અને મોગલમાની સેવા કરું છું. બોલીએ મોગલ માત કી જય. જય. જ્યાં હિંગળાજ માતાજીનું મંદિર છે એમના વિશે શું ઇતિહાસ છે? એમાં હિંગળાજ માતાજીનું છે, એમાં તો મને બહુ ઇતિહાસની તો બાપુ બધી વાત કરતા હોય ઈ ઉપર આપણે કહીએ, બરાબર. એટલે બાપુને ત્યાં થોર હતા. આ તો જંગલ હતું. પછી ત્યાં મોટો થોર હતો. ઈ થોરમાં ધજા ને એવું હતું, પણ ઈ બાજુ તો આપણે જઈ શકતા નહીં. ત્યારે બાવળા ને એવું હતું. એટલે અમે આવ્યા હોય ને એટલે ઈ બાજુ બહુ ઓછા જતા. પણ જયારે બાપુને ઈ સપને આવીને કીધું કે કાલે સવારે 160 કિલો ખજૂર આવશે ગુલચંદ પાકિસ્તાન થી. આપણે દરિયાનું ઓલું કહેવાય ને, દરિયામાં શું વાણમાં આવશે. ત્યારે માનજે કે હું હિંગળાજ આવી અને સપને આવીને કઉ છું. અને પછી થોરમાં બાપુએ હિંગળાજમાંનો ફોટો મેલ્યો. અને ત્યાં સ્થાપન તો હતું, માતાજી તો હતા, પણ 1350 વર્ષ થાય પછી અહીં કોઈ ચારણો તો કઈ રીતે બધું ખબર પડે. એટલે બાપુ બધું સપને જે આવીને માકે. અને બાપુને ખૂબ માતાજી સાથે વાત કરતા, એટલે સાક્ષાત્કાર હતો બાપુને. એટલે બાપુને માએ કીધું કે
160 કિલો ખજૂર આવશે, એમાં ફોટો આવશે બરાબર હિંગળાજમાંનો, અને પછી અહીં સ્થાપન કરજો. પછી સપને આવી અને કીધું કે મધ દરિયામાં તમે રેતમાંથી આ જે મૂર્તિ છે ને અત્યારે હિંગળાજમાંની બેટા, એ હિંગળાજમાંની મૂર્તિ બાપુને દરિયામાં અમે ગયાલા અને રેતમાંથી બધું મળેલું છે. પગ જેવા પગ છે, સરસ ગોળ મોઢા બે છે, કાન છે, આવી રીતે બધે સરસ મૂર્તિ છે. હાથ છે, એમના પેટથી સુતેલા માતાજી જેવા બુલચંદ પાકિસ્તાનમાં આપડા હિન્દુસ્તાન પાકિસ્તાન થયું ને ત્યારે ત્યાં હિંગળાજમાં આપણે રહી ગયા છે. એટલે ઈ ત્યાં હિંગળાજમાં એથી માં બધે ના જઈ શકે પાકિસ્તાનમાં, તો બાપુએ અહીંયા હિંગળાજમાં એ બનાવ્યું મંદિર, અને બાપુએ આ મંદિર બનાવી છે. બાપુને સપને આવ્યા હતા. હા, હિંગળાજમાં સપને આવીને કીધું કે અહીંયા મારું તમને મૂર્તિ મળશે, મારો ફોટો આવશે, અને તમે અહીંયા મંદિર બનાવો. એટલે બાપુએ એ મૂર્તિ રેતે અમે ગોતવા ગયેલા ત્યારે એ મૂર્તિ મળેલી છે બેટા. એક એક પથ્થર, તું જો 2 પથ્થર છે, પછી પગ જેવા પગ છે, સુતેલા માતાજી છે, અને અમે સિંદૂર કરી અને બાપુએ ત્યાં મૂર્તિ બેસાડી છે. એટલે બાપુને સાક્ષાત્કાર હતો માતાજીનો, અને બાપુએ આ પછી હિંગળાજમાંનું મંદિર બનાવ્યું ખૂબ ખૂબ, અને અત્યારે બહુ વિકાસ છે હિંગળાજમાંનો. આ મંદિરનો બહુ વિકાસ છે બેટા, બહુ. પછી બાપુ આ જમીન લઈ અને આ બધું હિંગળાજમાંનું કર્યું, અને આ બધું કર્યું. બહુ આમાં છે ને બહુ ટ્રસ્ટી છે, ટ્રસ્ટ બધા છે, બહુ ટ્રસ્ટી બધા અમારા ભાઈ છે, ચારણો છે અમારા, અને એક દરબાર છે. એટલે બીજા બધાને તો હું ન ઓળખું, પણ જે રામદાનભાઈ ગાંધીનગર રહે છે ને એની સાથે હું વાત કરતી હોય, એટલે એ મને બધું વાત કરતા હોય, અને અમારે કાંઈ પણ હોય તો હું રામદાનભાઈને ફોન કરું. આવે છે 15 દિવસે, દર 15 દિવસે આવે અહીંયા, બધું જોવે, બધા બરાબર છે, બરાબર છે, અને બહુ સરસ ચલાવે છે બધા. સામતભાઈ છે, સામતભાઈ ઓફિસે હોય, બધાને જમાડવાનું કામ ને બધું સામતભાઈ કરે છે, અને બધા ટ્રસ્ટી આવે છે, બધા સેવા કરે છે, અને ખૂબ ખૂબ વિકાસના પંથે છે આ બધા. બધા સંપી અને બહુ સરસ બધું હાલે છે. અને બાપુએ આ વિકાસ કર્યો છે. જ્યારે બાપુ અહીંયા આવ્યા ને ત્યારે તો ખાલી મંદિરનું નાનું જ હતું. પછી બાપુએ આ જમીન વેચાતું લીધું, આ કર્યું, તે કર્યું, અને બાપુએ બધું કર્યું, અને ટ્રસ્ટી ખૂબ એમને મદદ કરતા. બાપુનું કહેવા પ્રમાણે બધું હાલતું હતું. અને આપણે શી તો આપણાને હારે કે બધા ખૂબ ટ્રસ્ટી બધું ચલાવે છે, સમજ્યા? કાંઈ પણ કામ જમવાની, ચા પાણીની બધી વ્યવસ્થા 24 કલાક ટ્રસ્ટી ચા પાણી 24 કલાક, અને જમવાનું 12 વાગ્યાથી થાળ ધરાઈએ ત્યારનું ચાલુ થઈ જાય, 12નું તે 3 વાગ્યા સુધી. 3 વાગે ઈ બંધ કરે, 3 વાગ્યા સુધી હજારો માણસો જમે. રોજનું 7 થી 8 હજાર માણસ જમે છે. બહુ પબ્લિક આશ્વાસન લે છે, અહીંયા આરામ કરે, અને ચા 24 કલાક. રાતે ગમે ત્યારે માણસો અહીંયા આવે એને બધી સગવડતા પૂરી પાડે છે. રહેવાની બધી હા, સુવિધા, બધું રહેવાની સુવિધા, એવું બધું મને બોલતા આવડે. બધી છે, રહેવાની બધી સગવડતા આપે, બધી અને સુવિધા સગવડતા, બધી છે. સુવિધા. જમવાનું બપોરે દાળ ભાત શાક એ બધું હોય, સાંજે કઢી ખીચડી ને એવું બધું હોય, સરસ ગરમ ગરમ હોય. કોઈ એવું વાસી, કોઈ બગડેલું એવું કઈ નહીં. અને ખૂબ ધ્યાન દેશે બધા. અને રામદાનભાઈ ગાંધીનગર રહેશે, ઈ આવે ને ત્યારે એ બધું સંભાળે, અને બધું કે સામતભાઈ અત્યારે બહાર ગયા છે, નકર સામતભાઈ સંભાળે. અને ટ્રસ્ટી છે બધા, ટ્રસ્ટી આવે ત્યારે મારી પાસે બેસવા આવે, પછી એ બધા કે બા તમે મંદિરે તમે જોઈ છે નાખું, તમે અત્યારે તો હા, બધું અત્યારે તો હું એક જ છું. એક જ છો. અત્યારે હું મંદિરનું, અહીંયા બાપુનું, ગાયનું, અને રસોડા બાજુ એક આંટો મારી આવવાનો. એક જ આંટો મારી અને અત્યારે હું ચાલે ટ્રસ્ટી આવે જાય, બધા ખૂબ કરે છે. એ મહેનત બહુ કરે ને, ટ્રસ્ટી મહેનત કરે તો જ બધું થાય ને. હું તો આરતી ઉતારી દઉં, પણ હું આરતી ઉતારી દઉં એમાં એ બહુ બધા ખુશ છે કે બા મંદિર હાંચીને બેઠા, તો એ એમને બધું કરી આપે છે. ગાંધીનગર થી આવવું હોય, અમદાવાદ થી આવવું હોય. કીર્તિદાનભાઈ પ્રમુખ છે, હમણાં કઈ બન્યા છે, પ્રમુખ બન્યા છે. બસ બેટા. અને હું તો હાદી ચારણી છું, મને આવું કઈ, હું તો ગામડામાં રેલી છું, ગાયું ભેંસું અત્યારે. તમારે બધા ચારણમાં જ બધા માતાજીનું બધા વધારે તમારે એક હા પણ એક અમારું પરંપરા છે કે માતાજીએ પાર્વતી વચન દીધું કે જ્યારે માતાજીને જન્મ લેવો હોય તે ચારણ કુળમાં જ લઈ શકે. અત્યારે તો કેવું આ બધું હલે છે, અમે કઈ ના બોલી, પણ ચારણ સિવાય માતાજી ના બને કોઈને. હજી સુધી 9,56,00,000 કરોડ અને 64 જોગણીઓ એટલી ચારણમાં માતાજી થઈ ગઈ બેટા. પછી એમાં હિંગળાજમાં આવી જાય, વૈષ્ણવદેવી આવી જાય. વૈષ્ણવદેવી છે તો ડુંગર ઉપર ગાયું ભેંસું ચારતા હતા, એ ચારણ દીકરી હતા. હરેક ચારણની દીકરી જ માતાજી હોય બેટા. માતાજીનું બનવું હોય ને ત્યારે 9,00,000 લોબડિયાળી, એમથી કે 9,00,000 લોબડિયાળી, 56 કરોડ 64 જોગણી, એટલી માતાજી. હવે આના માટે ઘનશ્યામ બાપુ માટે
શબ્દ મારી પાસે ઓછા પડે અને માં સાથે અમે વાતચીત કરતા હતા. મોગલમાં સાથે બાપુ જેટલું બાપુ બધું પૂછે માને માં શું કરવું તો માં એમને આરે વાત કરી અને બધું બતાવતા હતા બેટા. હવે એને તો આપણે ઓળખી ન મોગલમાં એ શકીએ. સમાધિ આપણે અહીંયા એ જુનાગઢમાં ગોરવિયાળા લીધી, ગોરવ. ગોરવિયાળા. ત્યાં માનું સાસરું છે, અહીંયા પિયર છે. પછી આને તો બહુ લાંબી વાતું હોય એટલે આપણે હું તો થોડું ટૂંકમાં હા. બોલી બરોબર. ને આ તો કેવું છે કે હું અહીંયા બેઠી છું, બાકી તો માં બધું કરે. મને કાંઈ ખબર ના પડે. હું તો એક વડલા નીચે આંખ બંધ કરી અને માનું સ્મરણ કરું છું કે હે માં તું આ બધું હલાવજે. કેટલા માણસો બધા અહીં મોગલ બેઠી બેઠી આમ હાથ કરી આવે અને 7,000 માણસ જમે. હે એક પ્રસંગ હોય તો આપણે હરેર જાય છે. હા. ત્યારે આ તો માં આટલું જમાડે આટલું છે. માણસ જમાડવું એટલે બહુ. અને સપના એમ કીધું માં કે આ જગ્યાએ પછી બાપુ અહીં 30 વર્ષ રહ્યા બાપુ. ને ખૂબ ખૂબ માનો વિકાસ કર્યો, મંદિરે બાંધ્યું. એન ક્ષેત્ર આપણે સરસ ચાલે છે. રોજ 7-8 હજાર માણસ જમે છે. અને ટ્રસ્ટીઓ છે બધા એ બધા સારું કામ કરે છે. ગૌશાળા માની છે મોગલ માની, તે 30 ગાયો છે અને માની જન્મભૂમિ છે. હાલ હાલ દૂધ પીને બેહી ગઈ. એમાં આને દોતા જ નથી અમે. ઉભા રહે ઉભા રહી જા. ભંગલ છે.